ઓ વાવ, તમે બહુ મજેદાર માણસ છો યાર, ખરેખર. હા હા, તમે જ. તમારી પર્સનાલિટી છો, વાવ, ઓસમ, અટ્રેક્ટિવ, જોરદાર. તમારામાં કંઈક દમ છે યાર, કંઈક કરી શકો એમ છો, બહુ મોટું કરશો. હા, તમે ખૂબ આગળ વધશો. આમ તમે એવા માણસ છો ને કે તમારી જોડે આમ ટાઈમ કેમ પસાર થઈ જાય નહીં ખબર જ નથી પડતી. कुछ तो जादू है बॉस तेरे में. યુ કેન ડુ ઇટ. તું ગમે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે એવું વ્યક્તિ છે. મને ટ્રસ્ટ છે. હા, તું દુનિયાને હલાવી શકે ને એવી તારામાં તાકાત છે બોસ. તું ઈચ્છને એનાથી વધારે કરી શકે એમ છો. તારી ફાળો પર્સનાલિટી છે યાર, દમદાર. ખૂબ આગળ વધીશ તું, જોજે ને તું, જોઈ લેજે તું. હા, આ તમારા મિત્ર તમારા માટે જ છે મિત્રો. ક્યારેય ખુદને આ રીતે કહી જુઓ. બીજા કહેશે તો થોડી વાર સારું લાગશે, બીજા કહેશે તો થોડી વાર સારું લાગશે, પણ જો મિત્રો તમે તમારી જાતને ખુદ કહેતા શીખી ગયા ને આ વાત, તમારી જાતને ખુદ કહેશો ને, પછી જો 1 મહિનામાં તમારી જે તકદીર બદલશે ને, સામેવાળા જોતા રહી જશે કે આ જ વ્યક્તિ છે ને જે એક ટાઈમે આમ લગર વગર રખડતો હતો, દુઃખીલો હતો, અને આજે જો આમ બધા એની તરફ 2 વાર જોવે છે. વાવ, આ જ માણસ છે. આની પર્સનાલિટી તો જો ચેન્જ થઈ ગઈ. વાવ, બધા આમ કરશે. એકવાર ટ્રાય જરૂર કરી જોજો. અને પછી જુઓ, તમે ગૃહિણી હો, તમે સ્ટુડન્ટ્સ હો, તમે જોબ કરતા હોય, ઓફિસ વર્ક કરતા હોય, મેલ હોય, ફિમેલ હોય, સ્ટુડન્ટ્સ હોય, યંગર્સ હોય, ગમે હોય, એકવાર જરૂર ટ્રાય કરજો. જોજો બોસ, દિલ ખુશ થઈ જશે તમારું. 21 દિવસ ટ્રાય કરી જુઓ. આટલું પોઝિટિવ ખુદને કહી જુઓ. હલકામાં ન લ્યો તમારી જાતને. તમે કંઈક કરી દેખાડવા આવ્યા છો. યસ, યુ. થેન્ક યુ. હર હર મહાદેવ.